બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફજી ડેરી ફાર્મ ગુજરાતની અંદર। આજે હું આવ્યો છું બેણપની અંદર, હરદેવપુરી ડેરી ફાર્મ બેણપ। આ નિકુલભાઈ છે, આ તેમનું ડેરી ફાર્મ છે। તેઓ હાલમાં આટલી નાની ઉંમરે આ ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કરે છે અને સાથે સાથે પશુ લેવેચ પણ કરે છે અને ખૂબ જ સારી બની નસલની ભેંસો છે અને ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ કરે છે અને ખૂબ જ સારી ભેંસો છે। તમે જોશો તો એક જોશો તો બીજી ભૂલી જશો એવી ભેંસો છે। તો આપણે નિકુલભાઈથી જાણીશું કે હાલ પોતા પાસે કેટલી ભેંસો છે। તમારા પાસે હાલ કેટલી ભેંસો છે? મારી પાસે અત્યારે ભેંસો છે 68 ભેંસો ટોટલ। એમાંથી કેટલી ભેંસો હાલ દૂધ દોવા આપે છે? દૂધમાં દવા આપે અત્યારે 34 ભેંસ દવા આપે। 34 ભેંસ દોવા આપે છે। આખા દિવસનું આમ દૂધ કેટલું થતું હશે તમારે? આખા દિવસનું 270 275 275 તમારી ઉંમર કેટલી છે હાલમાં? મારી ઉંમર 19 વર્ષ। અને 19 વર્ષ છે, તમે આટલું બધું મેનેજમેન્ટ પણ કરી રહ્યા છો અને સાથે પશુ લેવેચ પણ કરી રહ્યા છો। પશુ લેવેચ નું ચાલુ ને બચપનથી જ શોખ થઈ ગયો હતો બચપનથી જ ભેંસોનો શોખ થઈ ગયો હતો। અને ભણ્યા કેટલું તમે? 10 ભણ્યો। 10 ભણ્યા પછી ડાયરેક્ટ પશુપાલનમાં જ આવી ગયા। એટલે રસ છે તમને પહેલેથી જ પશુપાલન। અને બધી કઈ નસલની આમ ભેંસો છે? બધી બની નસલની ભેંસો। બધી બની નસલ બધી। અને ઘરે કેટલી રાખો છો આમ ભેંસો? ઘરે પરફેક્ટ 60 65 ભેંસ રાખો। 60 65 ભેંસો ઘરે રાખો છો? લેવેચ માટેની લેવેચ માટે 15 20 અલગ ભેંસો રાખો છો। હા। તો આમ બધી તમે કયા જંગલમાંથી આમ લાવો છો ભેંસો? બધી કચ્છમાંથી, વાગડમાંથી। બધી કચ્છ વાગડમાં? કચ્છ વાગડ બની ખાસ કરી। કોઈ મિત્રો લેવા માંગતા હોય તો તમે આપવો પણ છો? હા, આપીશું। અને આ બધી બની નસલની બધી બની નસલની જેટલી તમારે વિડીયોમાં ફોકસ કરો એ બધી બની નસલ। બધી બની નસલની। તો તમે દૂધ ક્યાં ભરાવો છો? દૂધ ગામમાં જ ડેરીમાં। તમારો નંબર આવે છે બનાસ ડેરી? હા, નંબર આવે ને। સોયગામ તાલુકામાં પ્રથમ નંબર આવે 7 વર્ષથી। પ્રથમ નંબર 7 વર્ષ દૂધ ભરાવવામાં લગાતાર 7 વર્ષથી પ્રથમ નંબર આવે। અને કેટલું દૂધ થતું હશે આમ વાર્ષિક દૂધ થાય? ગઈ સાલ 38 લાખ નું થયું હતું। 38 લાખ રૂપિયાનું થયું હતું। હા। અને હવેનો આંકડો હવે આવશે 3 મહિનામાં જ। 3 મહિનાની હાલ કેટલું થઈ ગયું? હાલ હજી પાકો અંદાજ ખબર નથી। હાલ અંદાજ ખબર નથી। મૂળ આ ફેરે તમારું દૂધ તો હશે જ સારું। મૂળ 38 લાખ સુધી તો તમે દૂધ ભરાવો છો? હા, વાર્ષિક 40 લાખ આજુબાજુ। 38 થી 40 લાખ। અને કેટલો વધારો કેટલો મળે તમને? વધારો મળે 8 લાખ થી 9 લાખ સુધીના આજુબાજુ મળે। 8 લાખ થી 9 લાખ આજુબાજુ વધારો પણ મળે। તો નિકુલભાઈ, તમે આટલી ભેંસો રાખો છો તો આમ વાર્ષિક કેટલો તમારે નફો થતો હશે? 100% માંથી 50% નફો થાય ને 50% બધું ખોણમાં ને સાયરમાં ની રીતે જાય। 4 ઘરની કે વેચાતી લાવો? 25% ઘરની અને 25% વેચાતી પણ લાવવી પડે। 25% વેચાતી પણ લાવે। હાલ તમે 4 માં શું આપી રહ્યા છો? 4 માં અત્યારે જાહેર સાયલેજ પણ? હા, સાયલેજ આપીએ। સાયલેજ શા માટે અત્યારે આપી રહ્યા છો? સાયલેજ આપીએ દૂધ વધારવા માટે। હા, સાયલેજ થી દૂધ પણ વધે? હા, સાયલેજ થી દૂધ પણ વધે છે સારું અને સારું રહે છે ભેંસને ખાવામાં। અને ખણદાણમાં શું આપો? ખણદાણમાં તુવેર ચોની અને પાપડી। તુવેર ચોની અને પાપડી, આ બે જ વસ્તુ। તો તમારી આ બધી ભેંસો છે એની એક કરીને તમે ડિટેલ આપશો આ બધી ભેંસો? હા, આપીએ ને। તો આ ભેંસ કઈ નસલની છે? આ ભેંસ પ્યોર બની નસલની છે। પ્યોર બની નસલ। કયા વેતરમાં છે હાલમાં? આ વેતર છે ચોથું અત્યારે। ચોથા વેતરમાં છે। અત્યારે વિયાણનો સમય કેટલો? આજ 14 દિવસ થયા છે। અત્યારે હાજરમાં 9 લીટર એક ટાઈમનું। આખા દિવસનું 18 લીટર દૂધ છે અને હાજરમાં આખા દિવસનું 18 લીટર? આખા દિવસનું 18 લીટર। અને આ ભેંસે તરણેતરના મેળામાં સુરેન્દ્રનગર દ્વિતીય નંબર આવેલો। બીજો નંબર પણ આવેલો છે સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં। તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો બન્ની નસલની ભેંસ છે। તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે અને તરણેતરના મેળામાં આ હમણાં જે મેળો થયો હતો એની અંદર બીજો નંબર પણ આવેલો છે અને આખા દિવસનું 18 લીટર દૂધ હાલની અંદર હાજરમાં છે। તમે જોઈ શકો છો આ ભેંસનું તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। ખૂબ જ લાજવાબ બોડી સ્ટ્રક્ચર છે, તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો। અને નિકુલભાઈ, આ ભેંસની બીજી શું વિશેષતાઓ છે? મેઇન વિશેષતાઓ તો એ છે કે આ ભેંસમાં બધું છે એમ। બધું છે? હા, બધા કેરેક્ટર આની અંદર છે બન્ની નસલના। ભેંસની તમે ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો। ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો। ભેંસનો બીજો નંબર આવ્યો એટલે ત્યારે કાચી હતી 3 મહિનાની। ત્યારે કાચી હતી? પૂરી આણીમાં હોત તો પહેલો નંબર જ આવો તો પહેલો નંબર આવો। ત્યાં કેટલું દૂધ આપ્યું હતું ભેંસે? ગઈ સાલ 11 લીટર એક ટાઈમનું। એક ટાઈમનું 11 લીટર આપ્યું? આ સાલ કેટલું દૂધ આપશે? પીક ઉપર આવશે એટલે? પીક ઉપર આવશે એટલે 11+ એક ટાઈમનું જશે। 11+ જશે। પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો। તેની ઊંચાઈ, તેની હાઈટ તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે। તો નિકુલભાઈ, આને તરણેતરના મેળામાં કેટલું ઇનામ મળ્યું હતું?
40,000 રૂપિયા ઇનામ મળ્યું હતું. 40,000 હા, રૂપિયા બીજા ઇનામ નંબરે. અહીંથી તમે આ ભેંસને ત્યાં લઈને ગયા હતા હા, અહીંયાથી લઈને ગયા હતા 2 ભેંસ. તો નિકુલભાઈ તમે આ તરણેતરના મેળામાં ભેંસને લઈ ગયા હતા, બીજા કોઈ પશુપાલકને કોઈ મેળામાં ભેંસ લઈ જાવી હોય તો એ કઈ રીતે લઈ જઈ શકે? મેળાની જાહેરાત પડે 15 દિવસ કે મહિનો અગાઉ ફોર્મ ભરવામાં આવે છે. ફોર્મ ભરવું પડે. હા, પશુનું ફોર્મ 15 ભરવામાં આવે દિવસ અગાઉ પેલું ફોર્મ છે. ભરવું પડે. હા, અને પછી તમે હા, પછી જ્યારે લઈ તારીખ હોય જઈ ત્યારે શકે. લઈને જઈ શકે. તમારા પશુનો નંબર આવે કે અથવા ન આવે તો એ ભાડું આપી દે છે. ભાડું આપી હા, દે. અને ત્યાં ભેંસને ચાર ને ખોણ બધું એમનું જ હોય એ છે. પણ આપે. આપણો કોઈ ખર્ચો હોતો નથી. કોઈ આપણો ખર્ચો નથી ના, હોતો. હા. ખૂબ સરસ. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ એ બની નસલની જ છે. બની નસલ. આ જે આપણે પેલી ભેંસ જોઈ ને હા. આ એની જે છે ઈ નસલની જ છે આ ઈ ભેંસ. નસલની. હા, હાલમાં કેટલું દૂધ હશે આનું? હાલમાં આની જોડે દૂધ છે આખા દિવસનું 14 લીટર. આખા દિવસનું 14 હા, વિયાણે 1 મહિનો થયો. એક મહિનો થયો. હા. અને પીક થોડીક ભેંસમાં દૂધ તો વધારે હતું પણ થોડીક એક પાછળના આંચળમાં વીક પડી ગઈ ભેંસ એટલે દૂધમાં પાછળના વાંચળમાં હા, વીક પડી. હા. આમ બની નસલની જ હા, ભેંસ. પ્યોર બની નસલની ભેંસ. ઘરની જ ભેંસ છે કે લાવેલી? ના, લાવેલા. કેટલો ટાઈમ થયો છે લાવ્યા? 12 મહિને અગાઉ લાવેલા. 12 મહિના અગાઉ. કેટલામાં લાવી હતી તમે? મેં 12 ભેંસો ભેગી લીધી હતી 1,05,000 ના પૂઠે 12 ભેંસો. 12 ભેંસો હા, ભેળેલી. બધી કાચી હતી, કોઈ વિયાણ નથી, બધી કાંઈ. કોઈ એકદમ પોકળ હતી ને એવી બધી કરીને. બન્નીના વિસ્તારમાંથી લીધી હતી. હા, બનીના વિસ્તારમાંથી. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે અને હાલમાં આખા દિવસનું 14 લીટર દૂધ હાજરમાં છે. તમે જોઈ શકો છો તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો, તેની હાઈટ લેન્થ પણ જોઈ શકો છો. લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. તો પશુપાલક મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેનો ઓર્ડર તમે જોઈ શકો છો, ઓર્ડરનો પાવર તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. વાંચળો વચ્ચેની ગેપ પણ જોઈ શકો છો, તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો. નિકુલભાઈ આ કઈ નસલની ભેંસ છે? આ અમારે અહીંયાની નસલ છે, મહેસાણી નસલ કહી શકાય આને. હા. આ પેલું વેતર છે. પહેલા વેતરની. હા, અત્યારે હાલ દૂધ એક ટાઈમ નું 11 લીટર હાજરમાં. હા, એક ટાઈમનું 11 લીટર. 11 લીટર આખા હાજરમાં કાલે જ દિવસનું માપેલું. 22 લીટર હાલમાં છે હા, દૂધ. હાલમાં હાજરમાં. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, તેનો ઓર્ડરનો પાવર જોઈ શકો છો, વાંચળો વચ્ચેની ગેપ. કયા વેતરમાં છે? પહેલા પેલા વેતર. વેતરમાં. પહેલા વેતરમાં છે અને આખા દિવસનું 22 લીટર દૂધ આપે છે હાલમાં હાજરમાં. જોઈ શકો છો તમે, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેનું સ્ટ્રક્ચર, તેનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. મહેસાણી નસલની ભેંસ છે અને ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. નિકુલભાઈ આ કઈ નસલની ભેંસ છે? આ પૂરે બની નસલની ભેંસ છે. આ પણ ઓરિજિનલ બની નસલ. ઓરિજિનલ બની કહી શકાય આ ભેંસ. સિંધણ આમ પણ હા, કહી શકાય. સિંધણ. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ઓરિજિનલ બની નસલના કેરેક્ટર જોઈ શકો છો આ ભેંસની અંદર. તેની સિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો, એકદમ વળાંકવાળી છે, તમે જોઈ શકો છો. આ ભેંસ કયા વેતરમાં છે હાલમાં? આ વેતર હવે 5મું વેતર વિયા છે. અત્યારે 6 મહિનાની ગાભણ છે. અત્યારે 6 મહિનાની ગાભણ છે. આને તમે મેળા બીજામાં લઈ ગયેલા છો? ના, આને લઈ ગયેલ નથી. આને નથી લઈ ગયા. કેટલામાં લાવેલી હતી આમ? આ મેં 1.5 લાખમાં લાવેલી હતી. હમ. હા, 1 મહિનાની ગાભણ હતી ત્યારે. ત્યારે. હા. અત્યારે આમ કેટલાની કેવડાય આ ભેંસ? અત્યારે 6 મહિનાની ગાભણ છે. અત્યારે 2.5 લાખમાં મંગાય છે પણ આપણે સેલ કરતા નથી. સેલ નથી કરતા. 2.5 લાખની હા, મંગાય. મંગાય છે અત્યારે. આનું નામ શું છે? નાગેલ. નાગેર. હમ. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. ઓરિજિનલ બન્ની નસલની છે. એક ટાઈમનું 12 લીટર દૂધ પણ આપે છે. એક ટાઈમનું 12 લીટર એટલે જ તમે મહિનાની ગાભણ હતી ને ત્યારે મેં લીધેલી 1.5 લાખમાં. ત્યારે તમે 1.5 લાખમાં હા, લીધેલી. ત્યારે પણ દૂધ નથી આપતી એક ટાઈમ. ત્યારે નથી હા, આપતી. હવે અત્યારે 5-6 મહિના ગાભણ છે ફાઇનલી. અત્યારે 5-6 મહિના કાપણ છે. હા. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, આખા દિવસનું 22 લીટર દૂધ આપે છે જ્યારે પીક ઉપર હોય ત્યારે. જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ ભેંસ છે. તમે જો હાલ તો ગાભણ છે 5 મહિના, એટલે હાલ તમને એનો ઓર્ડરને પાવર ને એ બધું હાલ તમને નહીં દેખાય, પણ જ્યારે આ ભેંસ વિયાય ત્યારે આનો ઓર્ડરનું પાવર ને બધું અલગ જ તમને જોવા મળે છે. તો નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસની ડિટેલ એ છે કે આ નાની પાડી હતી ને મેં ઉછેર કર્યો હતો. આની જે માં હતી એ હું બનીમાંથી લઈ આવ્યો હતો. બનીમાંથી હા, તેનો ઉછેર કર્યો અને પાડી પણ બહુ સારી છે, સારી નસલની હતી. અત્યારે પહેલું વેતર છે. પહેલા વેતર. હા, અત્યારે 16 લીટર દૂધ ગાડે આખા દિવસનું 16. આખા દિવસનું 16. હા, પહેલું જ વેતર. પહેલા વેતરમાં આટલું દૂધ આપે એનું કારણ શું? એ હવે નસલ ઉપર જાય ને. નસલ ઉપર. હા, નસલ ઉપર. ઓરિજિનલ નસલ છે એટલે દૂધ હા, આપે. નસલ ઉપર જાય એમાં. આમ બની નસલની જ છે. પ્યોર બની નસલની. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, પહેલા વેતરની અંદર છે અને આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે. તમે જોઈ શકો છો તેનો ઓર્ડરનો પાવર પણ તમે હાલ જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ ઓર્ડરનો પાવર છે. વાંચળો વચ્ચેની ગેપ પણ જોઈ શકો છો. તેનું બોડી સ્ટ્રક્ચર અને તેની ખૂબસૂરતી પણ જોઈ શકો છો. લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. આ ભેંસની નિકુલભાઈ શું ડિટેલ છે? એ ભેંસ હું નાનું બચ્ચું હતું ને અમારે સુરતથી આવેલી હતી. સુરતથી આવડી પાડી હતી ત્યારે. આટલી પાડી હતી હા, ત્યારે પાડી સુરતથી હતી. લાવી. હા, મેં એનો ઉછેર કર્યો. પહેલા વેતરમાં વિયાણી 14 લીટર દૂધ આપ્યું આખા દિવસનું.
આખા દિવસ હા ત્યારે એની પાડી હતી, પહેલા વેતરમાં વિયાણી ત્યારે એ પાડી ત્યાં ઊભી છે. હવે બીજું વેતર મારી પાસે વિયાણી. બીજું હા, વેતર બીજા વેતરમાં પાડો લાવ્યો, અત્યારે 16 લીટર દૂધ કાઢે હાલ હાજરમાં. હાલની અંદર હા, હાજરમાં હાજરમાં આખા જાફરાબાદી દિવસનું 16 લીટર. હા, આખા દિવસનું 16. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો જાફરાબાદી ભેંસ છે અને આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે. તેમણે નાની પારડી હતી ને સુરતથી લાવી હતી. જોઈ શકો છો હાલમાં તમે તેનું બોડી સ્ટ્રક્ચર અને તેના સિંગ ક્વોલિટી અને તેનું અડર તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ અડર છે. વાંચડો વચ્ચેની ગેપ પણ ખૂબ જ સારી છે, તમે જોઈ શકો છો. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ વેતર છે 5મો. 5મા વેતર. હા, 5મો વેતર. અને કઈ અને કોઈને કહીએ કે બીજું વેતર છે તો પણ બીજું વેતર લાગે એમ તો છે. પણ લાગે. હા, આ હું કચ્છમાંથી લઈ આવ્યો તો 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા કચ્છમાંથી. હા, કચ્છમાંથી લઈ આવ્યો તો ત્યારે આના ભેગી પાડી હતી. એ પાડીને અમે ઉછેર કર્યો. આની પાડી અત્યારે મારી પાસે જે હમણાં આપણે વિડીયોમાં પહેલી બતાવી ને, પહેલી જ 11 લીટર દૂધ હાજરમાં એ આની છે. એ આની પાડી. હા, અને આની બીજી પણ 3 પાડીઓ મારી જોડે છે. એક આ બેઠી છે અને 2 બીજા વાડામાં પૂરેલ છે. દેવાડામાં. હા, ખૂબ સારી નસલ છે આ. કેટલું દૂધ છે હાલમાં? એને અત્યારે દૂધ છે 20 લીટર હાજરમાં. હાજરમાં 20 લીટર. હાજરમાં 20 લીટર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે અને આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે, તમે જોઈ શકો છો. પશુપાલક મિત્રો તમે આ ભેંસનું રૂપ પણ જોઈ શકો છો. બન્ની નસલની ભેંસ છે, લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. અને હાલમાં આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે, તમે જોઈ શકો છો. અને આને તમે મેળામાં લઈ ગયેલા છો? હા, આને પણ લઈ ગયેલા. કયા મેળામાં લઈ ગયા છે? તરત ત્યાં જ. તરણેતરના મેળામાં. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસની ડિટેલ એ છે કે આ મહેસાણી નસલની ભેંસ છે. મહેસાણી હા, નસલ. મારા ફાર્મ ઉપર ભેંસ આવે છે આજ અઠવાડિયું થયું. અઠવાડિયા હા, 9 દિવસની વિયાલ છે. અત્યારે દૂધ હાજરમાં 19 લીટર હાજરમાં. હાલમાં 19 લીટર હાજરમાં છે. હાજરમાં. કેટલી કિંમત છે આની? આની કિંમત છે 2,25,000. 2,25,000. અને હાલમાં 19 લીટર હા, હાજરમાં. 19 લીટર હાજરમાં. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેનું બોડી સ્ટ્રક્ચર, આંચળો વચ્ચેની ગેપ પણ ખૂબ જ લાજવાબ છે, તમે જોઈ શકો છો. અને હાલની અંદર 19 લીટર આખા દિવસનું હાજરમાં દૂધ છે, તમે જોઈ શકો છો. તેનું ઓર્ડર પણ જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ ઓર્ડરનો પાવર છે, તમે જોઈ શકો છો. અને મહેસાણી નસલની છે? હા, મહેસાણી નસલની. તો નિકુલભાઈ આ બધી ભેંસો ઘરની છે કે વેચાણ માટે છે? આ બધી ભેંસો આમ તો વેચાણ માટે જ છે. વેચાણ હા, હમણાં 3 દિવસ અગાઉ હું લઈ આવ્યો કચ્છમાંથી. કચ્છમાંથી 3 દિવસ પહેલા લઈ ગયા. હા. કેટલા ભાવની છે આમ બધી ભેંસો? અંદાજિત આખી લાયન 2 લાખ ને 1.5 લાખની આજુબાજુમાં છે બધી. 1.5 લાખ 2 લાખ આજુબાજુ. 1.5 થી 2 આજુબાજુમાં. આ ભેંસ બની નસલની? હા, પ્યોર બની નસલની છે ભેંસ છે આ. પ્યોર બની નસલની છે. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ તેઓ બનીમાંથી ભેંસો લાવે છે વેચાણ માટે. જોઈ શકો છો તમે ખૂબ જ લાજવાબ ભેંસ છે. ઓરિજિનલ બની નસલની છે. તેની સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને તેની હાઇટ તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ હાઇટ છે, તમે જોઈ શકો છો. તેનો ઓર્ડરનો પાવર પણ ખૂબ જ લાજવાબ છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે. કયા વેતરમાં છે હાલમાં? વેતર 5મું. 5મા વેતર. હા, અત્યારે 15 દિવસની વિયાલ છે. 15 દિવસની વિયાલ. 18 લીટર દૂધ હાજરમાં. આખા દિવસનું 18 લીટર આખા હાજરમાં દિવસનું દૂધ હાજરમાં. જોઈ શકો છો પશુપાલક મિત્રો. આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે, તમે જોઈ શકો છો. કોઈ પશુપાલક મિત્રોને ભેંસો ખરીદવી હોય તો ખરીદી શકશે? હા, ખરીદી શકશે અમારી જોડેથી. તમારો નંબર આપશો કે? હા, નંબર આપણો 84 69 76 20 78. ઓકે. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ હમણાં 3 દિવસ પહેલી જ આપણા ફાર્મ ઉપર આવી છે. આ બીજું વેતર છે. અત્યારે દૂધ 16 લીટર હાજરમાં. હાલમાં 16 લીટર હાજરમાં છે. અને કઈ નસલની છે આ ભેંસ? આ બની નસલની. આ બની નસલની ભેંસ છે. કેટલું હાલમાં 16 લીટર હાજરમાં? પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ અડર છે, તમે જોઈ શકો છો. આંચળો વચ્ચેની ગેપ પણ ખૂબ જ સારી છે અને બધા કેરેક્ટર છે અંદર, તમે જોઈ શકો છો. આ ભેંસની આમ કિંમત કેટલી હશે? આ ભેંસની કિંમત 1,90,000. 1,90,000. હા. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ અડર, ખૂબ જ લાજવાબ તેનો અડરનો પાવર છે, તમે જોઈ શકો છો. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ 3 દિવસ પહેલા જ આવેલી છે બનીમાંથી, હાજીપીર ધોરડો બાજુથી. હાજીપીરથી આવેલી? હા. પેલા 3 દિવસ પહેલા? હા, 3 દિવસ પહેલા. બીજું વેતર છે. અત્યારે દૂધ હાજરમાં 18 લીટર. આખા દિવસનું 18 લીટર હાલમાં હાજરમાં છે. કયા વેતરમાં છે? આ બીજું વેતર. બીજા વેતરની અંદર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે, તમે જોઈ શકો છો. તેની ખૂબસૂરતી પણ તમે જોઈ શકો છો. અને આખા દિવસનું કેટલું? 18 લીટર. આખા દિવસનું 18 લીટર દૂધ હાલની અંદર હાજરમાં છે, તમે જોઈ શકો છો. તેનો અડરનો પાવર પણ તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ અડર છે અને ઓરિજિનલ બન્ની નસલની છે અને કચ્છના વિસ્તારમાંથી જ આવેલી છે.
હાજીપીર પાસે ધોરડો ગામ છે ત્યાંથી આવેલી છે. તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે. અને આ ભેંસની આમ કિંમત કેટલી હશે? આ ભેંસની કિંમત 3.5 લાખ. 3.5 લાખ. હા, જોઈ શકો છો મિત્રો તમે, ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો. તો નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ કચ્છમાંથી કાલે જ આવેલી છે રાતે. કાલે રાતે જ આવેલી. હા, એટલે આ થોડીક આને દૂધ છે અત્યારે હાજરમાં 14 લીટર. હાલમાં હા, અત્યારે થોડી ચોટી છે ભેંસ, નવી આવી કાલે જ રાતે ઉતરી છે. આવી એટલે કિલો પકડવામાં હા, 1-2 દિવસ હા, 1-2 દિવસ લાગે જ. હાલમાં 14 લીટર હાજરમાં છે. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. કઈ નસલની છે? બન્ની. બન્ની નસલ. હા. બન્નીના વિસ્તારમાંથી જ આવેલી. હા, તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેનું સ્ટ્રક્ચર કાલે જ આવી છે. તમે જોઈ શકો છો. આની કેટલી કિંમત હશે? એની કિંમત 1,80,000. 1,80,000. હા. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. તેનો ઓર્ડરનો પાવર પણ તમે જોઈ શકો છો. આમ કેટલી તમારી પાસે હાલ સેલ માટે ભેંસો છે? સેલ માટે ભેંસો છે અત્યારે મારી જોડે 15. 15 ભેંસો છે હા, હાલ. બીજી અલગ અલગ બાંધેલી છે. હમણાં કિલ્લા ખાલી નથી એટલે ઘરની ભેંસો ઘણી થઈ ગઈ. ઘરની ઘણી થઈ હા, ગઈ એટલે અને તમે પાડી પણ ઉછેર કરો છો? હા, પાડીનો ઉછેર પણ છે. ઈ જે પાડીઓ છે નાના મોટી એ બધી બીજા વાડામાં પૂરેલી છે. કોઈ બાખડ પોકડ ભેંસો છે તે બધી તે ત્યાં પૂરેલી છે. નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ પણ કાલે જ આવેલી છે. જે આપણે પહેલી ભેંસની વાત થઈ ને તે આ બંને ભેંસો ભેગી આવેલી છે કચ્છમાંથી. બંને ભેળ જ હા, આવેલી છે. અને 16 લીટર દૂધ હાજરમાં. હાલમાં 16 લીટર હાજરમાં છે. હા, અને કઈ બન્ની નસલની છે? હા, કચ્છની જ છે. કચ્છની જ છે. અને કેટલા દિવસ થયા છે વિયાને? વિયાણે આજે 13 કે 14 દિવસ થયા ને. 13-14 દિવસ થયા છે. કયા વિસ્તારની છે બન્નીનો? વાગડ પટ્ટાની ભેંસ. વાગડ પટ્ટાની છે. હા, તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો વાગડ પટ્ટાની ભેંસ છે. અને આખા દિવસનું હાલની અંદર 16 લીટર હાજરમાં છે. 16 લીટર હાજરમાં. 16 લીટર દૂધ હાલની અંદર હાજરમાં છે. ત્યાંનું તમે અડર પણ જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ અડર છે. ઓંચળો વચ્ચેની ગેપ પણ ખૂબ જ સારી છે. તો નિકુલભાઈ આની કિંમત કેટલી છે આ ભેંસની? આની કિંમત છે 1,75,000 રૂપિયા. 1,75,000. કોઈ વિડીયો જોઈને આવશે તો થોડો ભાવમાં ફરક પણ કરી દેશે. હા, ભાવમાં ફરક પણ થશે. અને થશે. તો નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ મારા ફાર્મ ઉપર 6 દિવસ પહેલા આવેલી છે. 6 દિવસ પહેલા આવે. હા, હજી 10 દિવસની ભેંસ કાચી છે. વિયાવાની વાર છે 10 દિવસની. 10 દિવસની હજી વાર છે. હા, અને આમ કેટલું દૂધ આપશે વિયાસી ત્યારે? દૂધ આપશે આર્યા વિયાસી ત્યારે ભેંસની કેપેસિટી પ્રમાણે ટાઈમનું 9 થી 10 લીટર આપવી પડે. ટાઈમનું 9 થી 10 લીટર આપશે. હા, તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ભેંસ હજી 10 દિવસની કાચી છે તો પણ તેનું તમે અડર જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ અડર છે. અને 10 દિવસ પછી તો આથી પણ તમને લાજવાબ અડર જોવા મળશે. અને આ ભેંસ આમ 10 લીટર સુધી પણ દૂધ આપશે. એની ક્ષમતા દેખાય છે. તમે જોઈ શકો છો. ટાઈમનું 10 લીટર દૂધ આપશે. તમે જોઈ શકો છો. અને ઓરિજિનલ બન્ની નસલની છે. હા, બન્ની નસલની. અને કિંમત કેટલી છે આ ભેંસની? આની કિંમત 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ રૂપિયા કહો છો. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. જો કોઈ ભાઈને ખરીદવી હોય તો પણ ખૂબ જ સારા માણસ છે પોતે નિકુલભાઈ. હું પર્સનલી પોતાને ઓળખું છું. અને તમને ખૂબ જ સારી ભેંસ આપશે. તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ ભેંસ છે. આ ભેંસ પણ 5-6 દિવસ પહેલા જ આ બધી ભેંસોની ભેગી જ આવેલી છે. આમાં અત્યારે દૂધ છે. હા, આખા દિવસનું 14 લીટર દૂધ છે. વિયાણે 21 દિવસ થયા વિયાણે. આખા દિવસમાં હાલમાં કેટલું દૂધ છે? 14. આખા દિવસનું 14 લીટર હાલમાં હાજર છે. હા, તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ ભેંસ છે. આખા દિવસમાં હાલનું આમાં આને 14 લીટર દૂધ હાજરમાં છે. તમે જોઈ શકો છો. તેનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ લાજવાબ છે. અને બન્ની નસલની ભેંસ છે. તમે જોઈ શકો છો. આની કેટલી કિંમત કહો છો તમે? એની કિંમત છે 1,60,000. 1,60,000. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ ભેંસ છે. તો નિકુલભાઈ આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ 7 મહિનાની ગાભણ છે. 7 મહિનાની ગાભણ. હા, આખા દિવસનું દૂધ આપે છે 22 લીટર. આખા દિવસનું 22 લીટર. ચોથું વેતર વિયાશે. ચોથું વેતર હવે વિયાશે. ત્રીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું? ત્રીજા વેતરમાં આપ્યું 20 ટાઈમ આખા દિવસ. પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો. બીજા વેતરમાં આપ્યું 22 લીટર. હા, બીજા વેતરમાં 22 આપ્યું હતું. ત્રીજા વેતરમાં 20 આપ્યું. ત્રીજા વેતરમાં 20 આપ્યું. હા, અને આ ફેરે પણ એટલું તો આપશે. આપશે 100% આપશે. ભેંસની કન્ડિશન એવી છે બધી રીતે. જોઈ શકો છો પશુપાલક મિત્રો. ખૂબ જ લાજવાબ ભેંસ છે. તેની ખૂબસૂરતી પણ ખૂબ જ સારી છે. ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે. જોઈ શકો છો તેના સિંગ આગળ ઝૂકેલા છે. એટલે બન્ની નસલમાં તેના સિંગડા આગળ જ ઝૂકેલ હોય છે. તમે જોઈ શકો છો. તેનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે. તમે જોઈ શકો છો. તો પશુપાલક મિત્રો તમે આ નિકુલભાઈની બધી પાડીઓ જોઈ શકો છો. આ કેટલી ઉંમરની છે? આ પાડીઓ કોઈ 2 વર્ષની. 2 વર્ષ. હા,
કોઈ 2.5 વર્ષની ને કોઈ 3 વર્ષની પણ છે 3 વર્ષની પણ છે. હા, બધી એવી સારી નસલ મેં એવી ફોકસ કરી છે કે વધારે ખાસ કરીને રૂપ જોઈને ફોકસ નથી કરેલી, ઉછેર કરેલી. જે આ પાડીઓ આ જેટલી પણ છે, જેની માનું દૂધ 8 લીટરથી પ્લસ 8 લીટરથી પ્લસ હા, છે. એ જ મેં નસલ તૈયાર કરી છે. એ જ બધી પાડીઓ હા, તમે તૈયાર હા, કરી છે. પણ તોય રૂપમાં પણ સારી છે ને બ્રીડિંગ લાઈનમાં પણ સારી બ્રીડિંગ છે. લાઈનમાં ચાલે એવી હા, ખૂબ જ હા, સારી ખૂબ જ પાડીઓ સારી છે. છે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ પાડીઓ છે. તેમનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ સારું છે અને તેમનો ગ્રોથ પણ ખૂબ જ સારો છે. તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ પાડીઓ છે. તમે જોઈ શકો છો. ફોકસ અને કરો બધી ચાંદરી. બંને નસલની ભેંસોની જ પાડીઓ છે. તમે જોઈ શકો છો. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. આ પાડી પણ તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ પાડી છે. તમે જોઈ શકો છો. આ જ્યારે તૈયાર થશે ત્યારે કંઈક દૂધ અલગ જ આપશે. તમે જોઈ શકો છો, લાજવાબ બધી પાડીઓ છે. તો નિકુલભાઈ, તમે આટલી ખૂબ જ સારી સારી ભેંસો અને ખૂબ જ મોઘી મોઘી ભેંસો બની વિસ્તારમાંથી લાવો છો, પણ આપણી સાઈડના ઘણા લોકો બની વિસ્તારમાં જાય છે અને છેતરાઈને આવે છે ભેંસોની અંદર. તો તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે ભેંસ ખરીદતી વખતે? એમાં આપણા અંદરથી આપણું હુનર હોવું પડે. આપણું હા, આપણે કે ભેંસ જોઈએ, આપણે ફોકસ કરીએ, તે સામેવાળો વ્યક્તિ છે તે 50% સાચું 50% ખોટું તો બોલે જ. બોલે આપણામાં જીગર હોવી જોઈએ કે આ ભેંસ કેમ છે ને કેવી રીતે છે. ભેંસ આપણે ખુલ્લી જાતી હોય ને તો આપણને પરફેક્ટ ખબર પડી જવી જોઈએ બધી. એ બોલે એક એના ઉપર નજરથી બધી ખબર પડી એક જાય. નજરથી બધી ખબર પડી જવી પડે. એ હુનર શીખવું પડે મૂળ તમારે. હા, શીખવું પડે. અને એ પછી હુનરની વાત છે કે પછી જે ભેંસ કેવું આપણે તમારું એક ટાઈમ દોઈએ, હમ. માનો કે સામેવાળા ધણીએ ભેંસનું દૂધ 7 લીટર કીધું ટાઈમનું, આપણે દોવા બેઠા તો આપણને ખબર પડી જવી જોઈએ કે સવારમાં 7 ગાળશે જ, સવારમાં દોવાની જરૂર નથી. એ પણ હુનર હોવું જોઈએ હા, તમારે. મારી પાસે ઘણા એવા લોકો આવે છે આપણી બાજુના કે માનો કે મારા ફાર્મ ઉપર 15 ભેંસ વેચવાની ઊભી હોય છે. મારી ભેંસો તો બધી મારી જંગલની જ હોય છે, પણ રૂપમાં એકદમ ખૂબ રૂપવાળી ભેંસ અમુક જ હોય છે. અમુક જ હોય છે. એટલે એ વ્યક્તિ પહેલા પ્રથમમાં ભેંસોની નસલ જ નથી જાણી કહેતા કે જે આપણી અમારા બાજુની જંગલની ભેંસો હોય છે ને, એ થોડી રૂપમાં ને એમ હોય ને તો એ ભેંસોને એમ કહે છે કે આ બનીની છે અને આ બધી બનીની નથી. એટલે જે ખાસા લોકો એવા છે આ બાજુના કે શીંગડી જોઈને બની કે છે, જે એનું બધું કેરેક્ટર જોઈને બની નથી ઓળખી શકતા. હા, અને કચ્છની બહેમાં અને આ વાવથરાજ બાજુની બહેમાં ઘણો ફરક આવે. એનો આખો ચામડીનો ને એનો રોસાનો આખો ઘણો ફરક આવે. ઘણો ફરક આવે. અને ઘણા લોકો તો એમ કહેતા હોય છે કે આટલી કિંમત કેવી રીતે હોય બનીની, એના વિશે શું કહેવા માંગશો? કિંમત તો સારી ભેંસની તો અત્યારે વધારે હોઈ શકે. સારી ભેંસ હોય તો એની કિંમત હોય શકે. હા, સારી ભેંસની બાકી ઓલી ભેંસો તો તમને મળી જ જાય. હા, નસલ એ તો મળી વગરની જ ભેંસો છે એ તો જાય. મળી જ જવાની. તો નિકુલભાઈ, અન્ય કઈ કઈ બાબતો ખાસ કરીને ભેંસ ખરીદતી વખતે ધ્યાન રાખવી પડે? ખાસ કરીને તો માનો કે તમે ઘરે દોવા માટે ભેંસ લેવા ગયા તો તમારે એટલું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ગાભણ ભેંસ હોય, પૂરી અણી માથે અઠવાડિયાની વિયાવવાની વાર હોય તો એ ભેંસમાં તમારે વધારે ધ્યાન રાખવું જોઈએ. હા, ત્યારે શું ભેંસ પૂરી ઠાઠમાઠ ને ઠઠારે હોય શકે. ઠાઠમાઠ ને ઠઠારા ઉપર હોય એટલે ત્યારે તો આપણે છેતરાઈ જતા હોય. છેતરાઈ જાય, ઘણા લોકો પણ છેતરાઈ જાય છે. હા, અને પછી બીજું એ કે ભેંસ તમારે ખેડૂત લોકોને બધાને દોવા માટે લેવાની હોય તો અઠવાડિયાની કે 10 દિવસની કે 15 દિવસની વિયાલ હોઈ શકે. એ ભેંસ ખૂબ જ સરસ કહેવાય. એ ભેંસ ખૂબ જ સરસ છે. તે આપણે દોઈને લેવા તો દોઈને લેવાની પછી એટલે કોઈ મિસ્ટેક આવતી નથી. કોઈ મિસ્ટેક નહીં. નહીતર તો અણી ઉપર હોય ને ડાયરેક્ટ ઘણા લોકો હું પણ છેતરાઈ ગયો ઘણી વખત. સાચી વાત. તો પશુપાલક મિત્રો, નિકુલભાઈ પાસે ભેંસો તો ઘણી છે. તમે જોઈ શકો છો આ સાઈડ પણ ઘણી ઊભી છે, પણ વિડીયો લાંબો થવાના કારણે અમે બધી ભેંસો કવર નથી કરી શક્યા. એટલે જે ભેંસો અમે બતાવી છે, અમુક ભેંસો રહી પણ ગઈ છે. તો અહીંથી આપણે વિડીયોને સમાપ્ત કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.